ઝેનોપસ પ્રસ્તુત કરે છે શ્રીમતી રાની ચંદ લિખિત અને શ્રીમતી સુગના શાહ અનુદિત પુસ્તક કલાગુરુ અવનીન્દ્રનાથ. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અને અગ્રીમ ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોર ભારતીય કલા જગતના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે. ગુરુદેવ રવિન્દ્રનાથની માંદગી દરમિયાન તેમની સાથે પારિવારિક સંબંધ ધરાવતા શ્રીમતી રાની ચંદને તેમની નિકટ રહી તેમની શુશ્રૂષા કરવાની તક મળે છે. આ દરમિયાન અવનીન્દ્રનાથ સાથે અતીતના દિવસોની ઘણી કિંમતી વાતોનો ખજાનો નીકળે છે, જે આ પુસ્તકમાં શામેલ છે. કલા કેવી રીતે જીવાય, પ્રકૃતિ સાથે ઘરોબો કેવી રીતે કેળવાય અને સૂક્ષ્મમાં પણ પરમ તત્વને કેવી રીતે નિહાળી શકાય, તે વિશેના પોતાના વિચારો અવનીન્દ્રનાથ પ્રગટ કરે છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટના પ્રદર્શનમાં ટાગોર બંધુઓની ત્રિપુટીનો દબદબો અને શિષ્ટાચાર કેવો ગજબનો હતો, તે આ પુસ્તક દ્વારા જાણવા મળે છે. અવનીન્દ્રનાથના તેજસ્વી પ્રભાવના કારણે મોટા સુગ્ન કલાકારો દ્વારા મળતો આદર પણ નોંધનીય છે. ગુરુદેવની માંદગી સમયે જોરાસાંકોના ઘરમાં સમય ગાળતા અવનીન્દ્રનાથ સંવેદનશીલ અને ભયભીત પણ બની જાય છે, જે તેમના મૃદુ વ્યક્તિત્વનું પાસું છે. પુસ્તકમાં અવનીન્દ્રનાથના ઉત્તરાર્ધના કુટુંબ કાટામ એટલે કે કાષ્ઠ, સાંઠીકડા અને નકામી ચીજવસ્તુઓમાંથી રમકડા બનાવવાની કળાના યુગનું સુંદર આલેખન થયું છે. ચિત્રકલા છોડ્યા પછી આવી નકામી ચીજવસ્તુઓમાંથી અવનીન્દ્રનાથ સુંદર રમકડા અને શિલ્પો બનાવતા, જેને તેઓ બંધુ શિલ્પ કહેતા. આ વિશેનું કલાત્મક વર્ણન ઘણું રોચક છે. આ કલાકૃતિઓ સાથેનો તેમનો એક લગાવ 70 વર્ષની ઉંમરે પણ તેમને એક નિર્દોષ બાળક જેવા બનાવી દે છે. ગુરુદેવના અવસાન બાદ અવનીન્દ્રનાથ શાંતિ નિકેતનનું આચાર્ય પદ સંભાળી કલાભવનના વિદ્યાર્થીઓને અમૂલ્ય પાઠ શીખવાડે છે. તેમાં તેમના કળા પ્રત્યેના નોખા અભિગમો વ્યક્ત થયા છે. પુસ્તકની અત્યંત સરળ, પ્રવાહી અને ચિત્રાત્મક ભાષા શૈલી બંગાળી સંસ્કૃતિ, જોરાસાંકોના વાતાવરણ અને શાંતિ નિકેતનના અનુભવોને જાણે આંખ સામે જીવંત કરી મૂકે છે. સાથે રવિન્દ્રનાથના ગીતો અને અવનીન્દ્રનાથના મુખેથી સરી પડતા જોડકણા પુસ્તકના આસ્વાદને સુરીલો બનાવી દે છે. અવનીન્દ્રનાથના વ્યક્તિત્વને જીવંત કરતું આ પુસ્તક માત્ર તેમનું સ્મરણ ન બની રહેતા એક દાર્શનિક અને કલાત્મક સફર પર લઈ જાય છે, જે કલાપ્રેમીઓ અને વાચકો માટે પ્રેરણાદાયી બની રહે છે. કલાગુરુ અવનીન્દ્રનાથ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ કે આઈફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.